હેલો ગાઈસ, લુક એટ માય આઈસ. આપણે આવી ગયા છે નવા વ્લોગમાં. તો આજનો વ્લોગ આપણે એક બારે ફાર્મ હાઉસ જેવું છે અહીંયા એટલે આવ્યા છે કે આ નવું બન્યું છે. આની પહેલા એકવાર આપણે ફોટા પાડવા આવ્યા હતા. નજારો બહુ મસ્ત છે. ઘર એવા બધા બન્યા છે. સોસાયટી એવી મોટી બની છે. તો આપણે જે હાલ એકવાર વિડીયો બનાવવા આવ્યા છે. જ્યારે વિડીયો બનાવવા અહીંયા આવતા હતા તો રસ્તામાં આપણે એક પ્રીમિયમ એરિયો કહેવાય એ પ્રીમિયમ સેગમેન્ટ છે. શું કે પૈસા વાળા બધા ત્યાં રહેતા હોય મોસ્ટ ઓફ. મોરબીમાં સિરામિક ઇન્ડસ્ટ્રી વધારે છે. બધા ઇન્ડસ્ટ્રી વાળા રવાપર રોડ કે કીએ જે મોરબીમાં રહેતા હોય એને તો ખબર છે રવાપર રોડ કેવો પ્રીમિયમમાં આવે. તો અહીંયાથી અમે વિડીયો બનાવતા બનાવતા આવતા હતા. તો ત્યારે અહીંયા એક જગ્યાએ અમે ઊભા રહ્યા, બાઇક આગળ રાખીને અમે અહીંયા વિડીયો બનાવવા ઊભા રહ્યા હતા થોડીક વાર. તો થોડીક વાર અહીંયા ઊભા રહ્યા, અહીંયા વાત કરતા હતા. ભાઈબંધનો ફોન આવ્યો, ફોનમાં વાત કરી અને થોડીક વાર વિડીયો બનાવ્યો અને બાઇક આગળ રાખીને વિડીયો બનાવતા બનાવતા જતો હતો. તો અહીંયા બે ત્રણ ભાઈ પેલા બે ત્રણ અહીંયા શાકભાજીનું માર્કેટ આખું હતું. અહીંયા ઊભા બધા જોતા હતા કે શું વિડીયો બનાવે, શું કરે છે. તો અહીંયા અમુક છોકરા ને અમુક એવા હતા જે શું કે સ્કૂલવાળા ટ્યુશનમાં છૂટીને આવ્યા એવા છોકરા બધા હતા. દાંત કાઢતા હતા. ભલે દાંત કાઢે, મેં કીધું મારે મનમાં હાથ લેવાનો. દાંત કાઢશે તો કાઢવા દ્યો, દાંત કાઢશે તો જ મારા વ્યૂ આવશે, તો જ મારો વિડીયો વાયરલ થશે, તો જ હું આગળ વધીશ. તો એ પ્રમાણે હું એનું બધું બાયપાસ કરીને માથેથી જવા દેતો હતો અને હું મારી રીતે વિડીયો બનાવતો હતો. પણ થોડીક વાર થઈને પછી જોઈ લો તમે પાછળનો વ્યૂ જોઈ લો કેવો મસ્ત વ્યૂ આવે છે. મસ્તથી મેં બતાવી દઉં એટલે આજે ચાલુ થઈ છે ને લાઇટ બધી થઈ છે ને મસ્ત વ્યૂ આવશે. કેવું મસ્ત વ્યૂ, કેવું મસ્ત છે આમ જોઈ લો. ઠેઠ લગી ફૂલ છે. હા, ઓમ લીલા કેવું મસ્ત વ્યૂ છે જોઈ લો. નજારો બહુ મસ્ત છે. જો આ મેન રોડ છે, મેન રોડ આટલું કોઈ અંદર છે, કેવું મસ્ત છે જોઈ લો. તો થોડીક વાર થઈ ને તો આગળ જઈને મેં જોયું તો મારો કેમેરો જ બંધ હતો. કેમેરો મોબાઈલ ચાલુ હતો પણ કેમેરામાં ક્લિક કરતા ભૂલી ગયો ચાલુ કરતા જ. તો એમાં બધા દાંત કાઢતા હતા. પછી થોડીક વાર આગળ અહીંયા ઊભો રહ્યો બાઇક આગળ. તો બે લેડીઝ આવી એટલે છોકરીઓ આમ શું કે સ્કૂલમાં ભણતા હોય ને એવા હતા. તો થોડીક વાર આવીને ત્યાં ઊભા રહ્યા. મને કે તમે યુટ્યુબમાં વ્લોગ બનાવો? મેં કીધું હા યુટ્યુબમાં. એમને એવું હશે કે મારા ઘણા બધા ફોલોવર્સ હશે, જેમ કે 20,000 ને 30,000 કે મિલિયનમાં એવા ફોલોવર્સ છે, સબસ્ક્રાઈબર છે. તો એ કે તમારે યુટ્યુબ ચેનલ આઈડી શું છે? તો મેં એમને કીધું કે રોય અંબાલિયા કરો સર્ચ એટલે આવી જશે. તો રોય અંબાલિયાને સર્ચ કર્યું તો મને આજે ખબર પડી કે મારું આઈડી નામ સર્ચ કરવાથી મારું આઈડી રહ્યું ને પહેલા જ નંબરે આવે. તો સર્ચ કર્યું ને તો રોય અંબાલિયા યુટ્યુબમાં પહેલા નંબરે આવ્યું. તો એ કે આ પહેલું રિવ્યૂ તમારું? મેં તો આવી. તો કે આમાં તો ફોલોવર્સ ઓછા છે તમારા સબસ્ક્રાઈબ. મેં તો હજી જોઈ લો તમે કે હજી 7 દિવસ થયા છે અમે ચેનલ ખોલી છે અને ચેનલમાં હું વિડીયો બનાવું. તો એમાં એમને સબસ્ક્રાઈબ કર્યા એમને બે અને પછી એ આયલા ગયા અને હું અહીંયાથી વયો ગયો. તો એ વિડીયો મારે એમનામ રહી ગયો બનાવવાનો. તમે 2 મિનિટ જોઈ લો. તમે અહીંયા જવાનું હતું તો બર્થડે પાર્ટીમાં ગયો હતો. તો અહીંયા એવા પ્રોબ્લેમ એવા લોચા થયા ને એવા લોચા કરીને હું આવ્યો ને બર્થડે પાર્ટીમાં. આવા લોચા કોઈ ન કર્યા હોય હજી લગી. એક ફાર્મ હાઉસ છે, બર્થડે પાર્ટી રાખેલી હતી જે બાજુમાં 2 ફાર્મ હાઉસ છે. એક વિશાલ ફાર્મ હાઉસ કરીને હતું અને એક શિવમ ફાર્મ હાઉસ કરીને હતું. તો ભાઈબંધને ફોન આવ્યો હતો ને કે આ ફાર્મ હાઉસમાં આવવાનું છે, વિશાલ ફાર્મ હાઉસમાં આવવાનું છે. તો હું વિશાલની બદલે શિવમમાં વયો ગયો. તો બર્થડે પાર્ટીમાં અહીંયા શિવમમાં જઈ અહીંયા બર્થડે પાર્ટી ઇન્વાઇટ કરી લીધી. અહીંયા બર્થડેમાં અહીંયા કેક બેક ખાઈ લીધો. અહીંયા કલાક લગી અહીંયા રહી લીધું, બધા મળી લીધું. પછી વિડીયો શું કહેવાય અહીંયા બધા વાતચીત કરી લે, કેમ કે અંધારું હતું એટલે વિડીયો ઉતારે એમ હતું ને, કેમ કે પાછળનું બધું બ્લેક આવતું હતું વિડીયો ઉતારતો હતો ને. તો પછી બહાર નીકળીને એના ભાઈએ વાત કરીને પછી હું ઘરે આવતો રહ્યો. જે મેં ગિફ્ટ લઈ ગયો હતો ને ગિફ્ટ અહીંયા ટેબલે જમા કરતા હતા બધા. તો મેં અહીંયા જમા કરી દીધું ગિફ્ટ. એ ગિફ્ટ જે ભાઈબંધના બર્થડેમાં ગયો હતો, જે ભાઈબંધને ગિફ્ટ દેવાનું હતું
એ ભાઈબંધ ને બીજા ભાઈબંધ બીજા જે જેના બર્થડેમાં જવાનું નથી આજ બાજુમાં ખાલી એનો બર્થડે ઉજવીએ અહીંયા ગિફ્ટ લઈને આવતો રહ્યો પછી ઓલા ભાઈબંધનો ફોન આવ્યો કે મારા બર્થડેમાં તું આવ્યો ને યાર મેં તને આમંત્રણ દીધું તું મેં તારા ભાઈને પૂછી જો હું આવ્યો તો બાર મને ભેગો થયો તો કે અંદર તો આવ્યો નથી મેં તો અંદર આવ્યો તો કાકા તો મને કે તારું ગિફ્ટ ક્યાં તું આવ્યો હોય તો તારું ગિફ્ટ તો હશે ને મેં તો જોઈ લે અહીંયા ગિફ્ટ પડ્યું હશે મારા નામનું મેં તો રાહુલ અંબાલિયા કરી ગિફ્ટમાં નામ ઉપર લખેલું છે અને ગિફ્ટ કાપેલું છે જોઈ લો ખોલીને તો કે આવું નામનું કે ગિફ્ટ જ નથી તું કે પહેલાં તો એમ કે તું કયા ફાર્મ હાઉસમાં ગયો હતો એ કે શિવમમાં ગયો તો કે વિશાલમાં આવ્યો હતો તો મેં કીધું તો શિવમમાં ગયો હતો તો કે ભાઈ વિશાલમાં આવવાનું હતું મેં તને ચોખ્ખું કીધું હતું કે વિશાલ ફાર્મ હાઉસમાં આપણો બર્થડે રાખેલ છે વિશાલ ફાર્મ હાઉસમાં આવવાનું હતું હું વિશાલને ભૂલી અને શિવમમાં કરી ગયો હતો શિવમમાં ગિફ્ટ આપી દીધું અહીંયા કેકે ખાઈ લીધો વગર મફતમાં જઈને બધું પતાવીને આવતો રહ્યો જેને બર્થડેમાં જવાનું હતું એના બર્થડેમાં ગયો જ નહીં પછી કે તો હવે મારો બર્થડેનું ગિફ્ટ મેં તો ભૂલી જાવ હવે તારા બર્થડેનું ગિફ્ટ બીજા લઈ ગયા હવે આવતા વર્ષે વાત તે પહેલાં મારો બર્થડે આવી જાય છે તું મને આપી દેજે તો કે હવે હું નહીં આવું તારા બર્થડેમાં ભાઈ હું તો આવ્યો તો તમે બાજુમાં રાખીને રહી જાવ તો મને એમાં મારો શું ભાગ પછી થોડીક વાર કરી પછી માની ગયો પછી મેં વિડીયો એક ફોટો મેં મોકલ્યો હતો કે જો મેં અહીંયા ફોટો પાડ્યો હતો અને જોઈ લે આ ફોટો મેં અહીંયા પાડ્યો હતો પણ તું બે બાજુમાં હતો ને તો હું કન્ફ્યુઝ થોડો થઈ ગયો હતો હું પાછો મેં એને ફોને કર્યો હતો પણ એ બર્થડે પાર્ટીમાં વ્યસ્ત હતો ને તેને ફોને નહોતો ઉપાડ્યો એનો પ્રશ્ન હતો આમ જોઈ લો કેવો મસ્ત વ્યૂ આવે કેવો મસ્ત નજારો જોઈ લો કેવા મસ્ત ફૂલ છે જોઈ લો ઠેઠ લગી ફૂલ છે આખું મસ્ત રહ્યો હવે ધીમે ધીમે અંધારું થઈ ગયું છે અમે ઘરેથી ફોને આવી જશે અને અંધારાની હિસાબે બ્લોગ અત્યારે કાળો આવે છે હવે વ્યવસ્થિત નથી આવતો તો કેવું કે જોઈ જાય આજે તો કમેન્ટ કરજો આજે કેવું રહ્યું આજે તો બહુ લોચા થયા છે આજે માથું એમ તો સારું છે કાલે દવા લેવા ગયો તો દવા લઈને આવ્યો તો દવાથી ફેર પડી ગયો છે એટલે વાંધો નથી એમ તો સારું છે અત્યારે એટલે આજે વ્લોગ બનાવવા આવ્યો નકર તો વળી મજા ન રહે તો હતી જાત તો આજે વ્લોગ ન બને પણ વ્લોગ તો ગમે તેમ બનાવવાનો તો હતો જ એટલે દવા લઈ લીધી પછી બર્થડે પાર્ટીમાં ગયું અહીંયા ઠંડુ કંઈ જાજુ નહોતું પીધું આજે એક તો ઓલા પેલા વિડીયો ઉતાર્યા તો એમાં વિડીયો ઉતરવો નહીં પછી વિડીયો ઉતારવાની ટ્રાય કરી તો ફોન આવી ગયો છે રસ્તામાં હમણાં વિડીયો ઉતારતો હતો ને રસ્તામાં એક ગાડી પલટી ખાઈ ગઈ છે કોકની તો હું કંઈક અહીંયા ઊભો રહ્યો હતો તો અહીંયા વિડીયો ઉતારતો હતો ને તો એ કોકનો ફોન વચ્ચે આવી ગયો ને તો એ વિડીયો કટ થઈ ગયો અહીંયાથી વિડીયો આવ્યો જ નહીં આજે આવું જ થાય છે બધું તો તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ ને બે લાઈક કરતા રહેજો અને મારી આઈડીને શેર જરૂર કરજો તમે હવે સપોર્ટ કરજો આપણે બધાને કહી દેવું છે કે ના મારે આઈડીમાં 2 મહિનામાં વધીને 3 મહિનામાં 500 સબસ્ક્રાઈબ જોઈ છે તો તમે સપોર્ટ કરો ફૂલ અને 500 સબસ્ક્રાઈબ લગી મને પહોંચાડી દો થેન્ક યુ સો મચ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો